વરસાદ પડી રહ્યો છે. આ બધું પાણી જાય છે અને આ બાજુ પાણી તમે જોઈ શકો કેટલું બધું પાણી જાય છે. બહુ જ વરસાદ પડી રહ્યો છે અહીંયા. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર આપ સૌ લોકોને. અને આ તમે નજારો જોઈ શકો છો સુંધા માતાના મંદિરની ઉપર. થોડા ઉપર ચડ્યા છે, નાઈટ રોકાયા હતા ત્યાંથી આ સવારનો નજારો તમે જોઈ શકો છો કેવો દેખાઈ રહ્યો છે. સ્વર્ગ જેવો અનુભવ થઈ રહ્યો છે અત્યારે અમને. તો તમને હું ક્લિપ બતાવીશ, તમે પણ નેચરલ વિડીયો જોજો, હું તમને સીન બતાવીશ. તો ચલો હવે બીજો સીન આગળ લઈએ. અમે નીકળી રહ્યા છીએ સુંધા માતાના મંદિર ઉપર જવા માટે. સવારનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે અહીંયાનો. વાદળા નીચે આવે છે, અત્યારમાં થોડો વરસાદ પણ આવેલો છે. તમે બધું પલળેલું જોઈ શકતા જશો. ફરતી બાજુ નકરા વાદળા દેખાય છે અને રૂમો અહીંયા બનાવેલી છે પોતપોતાના સમાજની. તો અમે હવે જઈ રહ્યા છીએ ઉપર. આનાથી ઉપર પણ ચડવાનું છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. દોસ્તો, આજે સવારની ચા સુંધા માતાના મંદિરે અમે પીએ છીએ બધા લોકો. રોજ તો ઘરે જઈને પીતા હોય, પણ આજે સુંધા માતાના મંદિરે ચા પીવાની કંઈક અલગ જ મજા હશે આવા વાતાવરણની અંદર. ચલે એક કામ કર, 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજહ. સ્વર્ગ જેવું વાતાવરણ લાગે છે. કેમેરામાં એકવાર આ બધું વસ્તુ દેખાડી દો ફેરીને. સુંધા માતાના ટેકરા ઉપર આજે ચડવાનું છે. અમે લોકો બધા જઈ રહ્યા છીએ આ ટેકરા ઉપર. તો દોસ્તો, આપણે સુંધા માતાના મંદિર ઉપર અહીંથી ચડવાનું છે. હવે આ ટેકરા ઉપર રેતીના રણમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણી ટીમ પણ તૈયાર થઈ ગઈ છે એક બાજુ ઉપર ચડવા માટે. તો જોઈશું કે આમાંથી કેટલા ચડી શકે છે અને કેટલા ગલોટિયા ખાઈ જાય છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચલો આગળ હવે ચલો. અમારા ભાવેશભાઈ યાર મિત્રો, અહીંયા ફસી રહેવાય છે. પગ ગરી જાય છે અંદર ઢેસણ અમારા. આખી ચાલો, બહુ કાંઠો પડતા હે. બધા આવતા હે, કોઈ ગલતિયા નહીં ખાતા હે. સડી જતા હે. વરસાદ પણ એક બાજુ ચાલુ થઈ ગયો છે અને પગ પણ દુખે છે. આ ટેટોડીને મૂલી ક્યાં જાય છે? હજુ આટલું આગળ ચડવાનું બાકી છે. તમે મિત્રો નજારો એક વખત જોઈ લો. ઉપર વાદળે વાદળ દેખાય છે. થાકી ગયા છે મિત્રો. यही नहीं, अभी और सुनिए. યાર મજા આવી રહી છે. એક બાજુ વરસાદ ચાલુ છે છતાંય વિડીયો બનાવીએ છીએ. હવે આ ઝાડ દેખાય છે ત્યાં આગળ અમે થોડો આરામ કરીશું, પછી આગળ જઈશું. થોડો આરામ કરીને થાકી ગયા છીએ. બીજા લોકો આપ ચડી ગયો. અલે ઓલા ગામડિયા ભાઈ કેકડા ઘોડી ખાલી આવે છે. તો કેમેરા જોઈને ફોર્મમાં આવી જાય બધા. અને
પ્રવીણભાઈ પણ બ્લોગ બનાવી રહ્યા છે. મહેશભાઈ અને આ થાકી જાય છે પબ્લિક જો હાલ બધા આમ તરાવા ચમ જાવ છો? નથી લાગતા હું અમે કઈ કહેવા નથી માંગતા. થોડા સબર ચલો જસુભાઈ, કમોન કમોન, ચલો. આરામ કરીને ફરીથી અમે હવે નીકળીએ છીએ. કાઠું પડે છે ભાઈબંધો બહુ. તમે જોઈ શકો છો એ सुंधा माता का रण है और इस रण से निकलना बहुत मुश्किल है. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. अगर यहाँ से गिर गए तो आपके हाडके भी नहीं मिलेंगे. इसमें बहुत मजा आने वाला है. सही बोला. आप देख रहे हैं जो सामने वो पत्थर हमें चाहता तो वैसे कूद जाता. सबसे पहले हमारे ही पैर पड़ रहे हैं इसके ऊपर. થાકી રવાય છે મિત્રો. સુંધા માતાના મંદિરે ચડતા છે. ફાઇનલી પહોંચી ગયા છીએ ડુંગર ઉપર. અમે હાલત તમે જોઈ શકો છો જે થઈ જઈશું. 2-3 ગલોટિયા થઈ ગયા પણ આખરે હિંમત હાર્યા વગર ચડી ગયા. અને તમે નજારો એનો જોઈ શકશો. અમે સુંધા માતાના મંદિરે ઉપર ચડીને હવે નીચે જઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ વરસાદ પડી રહ્યો છે એટલા માટે ઉપરનો સીન તમને હું ના બતાવી શક્યો. और ये हमारा छोटा भाई है, फॉलो कर लेना. ये भी हमारे साथ आया हुआ है. तो बाबा हिंदी मिक्स में आती रहेगी तो आप सभी को खेद है कि चलता रहेगा, देखना पड़ेगा फिर भी आपको वीडियो. અને અહીંનો નજારો એકદમ મસ્ત છે. તમને અમે તમને ઝરણા દેખાડવાના ચાલુ વરસાદમાં બતાવીશું. એવું નહીં ફોન પલ્લી જાય તો પલ્લી જાય, પણ તમને તો વિડીયો તો બતાવશું જ. અમે અહીંનો નજારો જો. આ લીપ બતાવી દો ભાઈ કેમેરામાં. લીપ ચાલુ છે અહીંથી. વરસાદ ચાલુ છે એટલા માટે અહીંથી લીપમાં જે કોઈને જવું હોય તે લીપમાં બેસીને જાય છે. અને જે ના ચાલી શકતા હોય એ પણ લીપમાં બેસીને જાય છે. હવે વરસાદની કોઈ ચિંતા નથી. છે અને હવે નીચે જઈએ છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો. ઓર ભાઈ સાહેબ, આ તમે જોઈ શકો છો કે વરસાદનું પાણી કેટલું બધું આવેલું છે અહીંયા. ત્યાં લીપ પણ ચાલુ છે અને વરસાદ કેટલો બધો આવ્યો. આ એ બધો પાણીનો વહાવ છે. કેટલું પાણી જાય છે આની અંદર. તમે પડ્યા હોય ને તો તણી મરી જાઓ. વાસુ સરપંચ આ આપણી ટીમ છે. और जसमत भाई हमारे वीडियो बना रहा है. प्यारी समझ गई. तो दोस्तों આ આપણી ટીમ છે. મારો ઠેલો ભાઈ અશ્વિનભાઈ અને ડીકે ભાઈએ ઉપાડેલો છે. થેન્ક યુ, ધન્યવાદ, તમારો આભાર. ચલો યાર, આ સાહિલભાઈ ભૂખ લાગે છે. બહુ વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ બાજુ પણ ખૂબ વરસાદ ચાલુ છે. અત્યારે સુંધા માતાના મંદિરે નીચે ઉતરીએ છીએ અમે, પણ ખૂબ વરસાદ ચાલુ છે. હવે આ વરસાદમાં ફોન હવે નીકાળીશ ને એટલે વિડીયો આવે કે ના આવે. તો દોસ્તો અહીંયા સુંધા માતાના મંદિરે કેટલો વરસાદ પડી રહ્યો છે. આ બધું પાણી જાય છે અને આ બાજુ પાણી તમે જોઈ શકો કેટલું બધું પાણી જાય છે. બહુ જ વરસાદ પડી રહ્યો છે અહીંયા.
ઉપર વાદળા એટલા ફાટી ગયા લાગે છે કે બધેથી પાણી જ પડે છે અત્યારે નકરો. એટલો બધો આવે છે, અમે નીચે નથી ઉતરવા દેતા સુંદા માતાના મંદિર ઉપરથી. આ કેટલું પાણી આવે છે તમે જોઈ શકો છો. આ જે સીડીઓ ચડવાની છે એની ઉપર પાણી આવી ગયું અત્યારે તો. આ કેટલું બધું પાણી આવેલું છે. આ બધે નકરા ઝરણા જ નીકળ્યા છે અત્યારે, એટલો વરસાદ આવે છે. પાણીમાં પણ હવે બહુ તેજ તણાવ આવી રહ્યો છે અને આ પાણી કેટલું બધું આવી રહ્યું છે. બહુ જ વરસાદ પડી રહ્યો છે અહીંયા. અમે બધા હલવાઈ ગયા છીએ અહીંયા આવીને. ये फंस गया सीएम। અમે બધા હલવાઈ ગયા છીએ અહીંયા આવીને, કારણ કે બહાર તો જઈ નહીં શકવી અમે. વરસાદ એટલો પડે છે ને કે પલ્લી જઈએ પાછા. અને બહારનો નજારો તમે જોઈ શકો છો કેવો છે અહીંનો નજારો. ઓર ભાઈ સાહેબ, આ તમે જોઈ શકો છો કે વરસાદનું પાણી કેટલું બધું આવેલું છે અહીંયા. અને વરસાદ કેટલો બધો આવ્યો, આ એ બધો પાણીનો બહાવ છે. કેટલું પાણી જાય છે આની અંદર. તમે પડ્યા હોય ને તો તણી મરી જાઓ. બહુ વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ બાજુ પણ ખૂબ વરસાદ ચાલુ છે અત્યારે. સુંધા માતાના મંદિરે નીચે ઉતરીએ છીએ અમે, પણ ખૂબ વરસાદ ચાલુ છે. હવે આ વરસાદમાં ફોન હવે નીકાળીશ ને એટલે વિડીયો આવે કે ના આવે. દોસ્તો, અહીંયા સુંધા માતાના મંદિરે કેટલો વરસાદ પડી રહ્યો છે. આ બધે પાણી જાય છે અને આ બાજુ પાણી તમે જોઈ શકો કેટલું બધું પાણી જાય છે. બહુ જ વરસાદ પડી રહ્યો છે અહીંયા. ઉપર વાદળા એટલા ફાટી ગયા લાગે છે કે બધેથી પાણી જ પડે છે અત્યારે નકરો. એટલો બધો આવે છે, અમે નીચે નથી ઉતરવા દેતા સુંદા માતાના મંદિર ઉપરથી. આ કેટલું પાણી આવે છે તમે જોઈ શકો છો. આ જે સીડીઓ ચડવાની છે એની ઉપર પાણી આવી ગયું અત્યારે તો. આ કેટલું બધું પાણી આવેલું છે. આ બધે નકરા ઝરણા જ નીકળ્યા છે અત્યારે, એટલો વરસાદ આવે છે. પાણીમાં પણ હવે બહુ તેજ તણાવ આવી રહ્યો છે અને આ પાણી કેટલું બધું આવી રહ્યું છે. બહુ જ વરસાદ પડી રહ્યો છે અહીંયા. તો અહીંયા ખૂબ વરસાદ પડ્યો અને અહીંયા ઝરણું વરસાદનું છે, કેવું ખતરનાક છે હું તમને બતાવવા જઈ રહ્યો છું. કેટલું પાણી આવી રહ્યું છે અહીંયાથી. તમે જોઈ શકો છો અહીંયાથી પાણી આવે છે ને નીચે જાય છે. કેટલો જોરદાર નજારો લાગે છે ને. આ ખૂબ વરસાદ પડ્યો અહીંયા અત્યારે. માર્ગ પણ બંધ થઈ ગયો હતો, ધોધમાર વરસાદ પડતો હતો અને આ તમે જોઈ શકો છો કેટલો ખતરનાક નજારો છે. આ કેટલું ઊંડું છે છતાં પણ કેટલું પાણી જાય છે તમે જોઈ શકો છો. કેટલું પાણી જાય છે. આ કેટલું પાણી જાય. અત્યારે તો ધીમું પડી ગયું આ પાણી. વરસાદ બંધ થઈ ગયો એટલે વોટરપૂલ. અહીં તો ઠંડો પવન પણ આવી રહ્યો છે. નીચે જોઈ પણ નથી શકાતું એટલો પવન આવે છે અત્યારે, એટલે હું દૂરથી વિડીયો બનાવું છું. અત્યારે પવન જ એટલો બધો આવે છે તમે જોઈ શકો છો. ભાપ પણ એટલી આવે છે અહીં. અને વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે અહીંયા. આ જોવા ના મળે ને. આ જોવા ના મળે.
અહીં રસ્તો પણ બંધ થઈ ગયો દોસ્તો. વરસાદ એટલો પાણી આવ્યું અહીંયા.